વેલકમ ટુ તૃપ્તિસ કિચન. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે રેસીપીમાં લઈને આવ્યા છીએ મલાઈ પ્યાજ સબ્જી. એકદમ પંજાબી સ્ટાઇલ આ સબ્જી છે અને ફટાફટ 10 જ મિનિટમાં બની અને રેડી થઈ જાય છે. જો તમે બધું કટિંગ કરી અને રાખ્યું હોય તો ફક્ત 5 જ મિનિટમાં આ સબ્જી બની અને રેડી થઈ જાય છે. તમારા ઘરમાં જ્યારે કોઈ પણ પ્રકારનું શાક ના હોય ત્યારે ચોક્કસથી આ રેસીપી બનાવજો, તમને બધાને ખૂબ જ ગમશે. અને મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ સબ્જી પણ બનાવી શકો છો, કેમ કે એકદમ શાહી અંદાજમાં આ સબ્જી બની અને રેડી થાય છે. જે આપણે બીજા ડુંગળીના શાક બનાવતા હોય એના કરતાં ઘણું અલગ આ શાક બની અને રેડી થાય છે અને એકદમ શાહી ટેસ્ટ આવે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં અહીંયા આપણે ડુંગળીને આ રીતે એક ડુંગળીના 4 ભાગ કરી લીધા છે, કેમ કે અહીંયા મારી ડુંગળી નાની છે તો અહીંયા મેં 4 ભાગ કર્યા છે. અને પછી 4 ચીરીઓને આ રીતે આપણે અલગ અલગ ખોલી અને કરી લેવાની છે. જો તમારી ડુંગળી મોટી હોય તો તમે એના 8 પીસ પણ કરી શકો છો, પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે આ રીતે એના પીસ કરવાના છે. બધી ડુંગળીને આવી રીતે આપણે ખોલી અને એને તૈયાર કરવાની છે. જો તમે આ અમુક રહી જશે તો પણ ચાલશે, કેમ કે આપણે જ્યારે તેલમાં એને સાતળશું ત્યારે એ ખુલી જ જશે. પણ બને તો તમે આ રીતે એને ખોલી અને રેડી રાખો તો સબ્જી આપણી જે છે એ ફટાફટ બની જશે. આ રીતે મેં બધી ડુંગળીને અહીંયા રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો. અને બધા એના એક એક લેયર અલગ કરી લીધા છે. અને જો મોટી હોય તો તમારે એ રીતે કટિંગ કરવાનું. તો અહીંયા મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલને સારી રીતે અહીંયા ગરમ થવા દેવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી એમાં આપણે રાઈ એડ કરશું. ત્યારબાદ આખું જીરું, રાઈ અને જીરું સારી રીતે ફૂટી જાય ત્યારબાદ એમાં એક તમાલપત્ર અને એક એલચી એડ કરશું. અને આ બે વસ્તુ ખાસ લેવાની છે, સ્કીપ નથી કરવાની, તો જ સરસ ટેસ્ટ આવશે. ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ છે એ લેશું. અને આદુ મરચાંને અહીંયા અધકચરું ખાંડવાનું છે, એની એકદમ સ્મૂથ પેસ્ટ નથી લેવાની, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ અહીંયા આપણે જે ડુંગળીને તૈયાર કરી અને રાખી છે એ લઈ લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું. જો હું ડુંગળીનો આખા કટિંગનો વિડીયો તમને બતાવત તો આ વિડીયો ઘણો લાંબો થઈ જાત, એટલે મેં આ રીતે ડુંગળીનું કટિંગ કરી અને રેડી રાખી અને તમને બતાવ્યું છે. કેમ કે જનરલી આ રીતનું ડુંગળીનું કટિંગ બધી લેડીઝોને આવડતું જ હોય છે, એટલે આપણે આખી પ્રોસેસ અહીંયા નથી બતાવી. તો ત્યારબાદ આપણે એક મોટા ટમેટાને અહીંયા પ્યુરી કરી અને લઈ લીધી છે, તો એ પ્યુરી એડ કરશું અને સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું. ને આપણી ચેનલમાં એવી જ રેસીપી બને છે જે ફટાફટ બની અને રેડી થઈ જાય અને ઇઝી હોય અને ઘરના રૂટીન મસાલા હોય એમાંથી જ બની જાય, એટલે બહારથી કોઈ પણ મસાલા લાવવાની ઝંઝટ ના રહે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી સબ્જી આપણે રેડી કરી શકીએ. તો અહીંયા આપણે 5 મિનિટ માટે આપણે થવા દેવાનું છે. ત્યારબાદ એમાં નમક એડ કરશું. ત્યારબાદ લાલ મરચું પાવડર, કેમ કે આપણે અહીંયા આગળ લીલું મરચું પણ લીધું છે, એટલે એ રીતે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનું છે. તમારા ઘરમાં જે રીતે સ્પાઇસી ખાતા હોય એ રીતે અહીંયા તમારે લાલ મરચું પાવડર લેવાનું છે. ત્યારબાદ હળદર પાવડર, ત્યારબાદ ધાણા જીરું પાવડર, હવે સારી રીતે અહીંયા આપણે મિક્સ કરી લેશું. મસાલા બરાબર તેલ સાથે અને ડુંગળી સાથે મિક્સ થઈ જાય એ રીતે અહીંયા મિક્સ કરી અને 5 મિનિટ માટે એને ચડવા દેવાનું છે, જેથી કરીને બધા મસાલા સારી રીતે ડુંગળીમાં ભળી જાય અને ટમેટાની કચાશ છે એ પણ નીકળી જાય. એટલે અહીંયા આપણે 5 મિનિટ માટે એને ચડવા દેવાનું છે. તો અહીંયા એકદમ સરસ ચડી અને રેડી છે. તો અહીંયા આપણે મિક્સ કરી લઈએ એને. અને મારા ઓલ સબસ્ક્રાઈબર એન્ડ ઓલ વ્યૂવરનો આભાર કે તમે મારી રેસીપી જોવો છો, નિહાળો છો, ત્યારે હું આવી નવી નવી રેસીપી તમારા બધા માટે શેર કરી શકું છું. તો થેન્ક યુ સો મચ માય ઓલ વ્યૂવર એન્ડ સબસ્ક્રાઈબર
કે તમે મને એટલો પ્રેમ આપો છો, જેથી મારી ચેનલ ગ્રો કરી રહી છે. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા આપણે સારી રીતે સબ્જીને મિક્સ કરી લેવાની છે. અને એમાં આપણે હવે મલાઈ એડ કરશું. અને ઘરમાં જે રેગ્યુલર આપણે દૂધ ગરમ કરતા હોઈએ અને મલાઈ નીકળે છે, એ જ મલાઈ આમાં આપણે એડ કરવાની છે. તો અહીંયા મોટી 2 ચમચી જેવી મેં મલાઈ લીધી છે. અને મલાઈ નાખવાથી એકદમ શાહી ટેસ્ટ આવી જશે એનો. અને જો તમારે મલાઈ ના નાખવી હોય તો તમે એ જગ્યાએ માખણ પણ નાખી શકો છો. પણ જે રેગ્યુલર આપણું ઘરનું દેશી વ્હાઈટ માખણ હોય એ જ યુઝ કરવાનું છે. પણ મલાઈ નાખવાથી આ સબ્જીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને નામ પણ આપણું છે એ મલાઈ પ્યાઝ કી સબ્જી છે. તો આપણે મલાઈ નાખીએ તો વધારે ટેસ્ટી એવું આ શાક બની અને રેડી થાય છે. તો અહીંયા આપણે 2 મિનિટ માટે એને થવા દેવાનું છે. અને સારી રીતે અહીંયા મિક્સ કરી દેવાનું છે. અને તમે જોઈ શકો છો કે જે ઘરના મસાલા છે એમાંથી જ આવું સરસ શાક બની અને રેડી થઈ ગયું છે. અને આપણે જે રેગ્યુલર ડુંગળીનું શાક કરતા હોય એનાથી ઘણું અલગ છે. તો તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ ભાવશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે તેલ નાખ્યું હતું એ બધું ઉપર આવી ગયું છે. તો આપણી સબ્જી એકદમ બની અને રેડી છે. તો એમાં આપણે હવે કસૂરી મેથી છે એ હાથથી મસળી અને એડ કરી દઈશું. તો આ રીતે મેં 1 ચમચી જેવી કસૂરી મેથી લીધી છે. અને આ રીતે એને હાથથી મસળી અને સબ્જીમાં એડ કરી દેવાની છે. કસૂરી મેથી નાખવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. આ પણ આપણે બિલકુલ સ્કીપ નથી કરવાની. ચોક્કસથી તમે એડ કરજો તો જ આ સબ્જીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને હવે અહીંયા આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું. અને 2 મિનિટ માટે રહેવા દેવાનું છે. ત્યારબાદ એને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું. કેમ કે અહીંયા આપણે કસૂરી મેથી એડ કરી છે. તો સારી રીતે આ સબ્જીમાં એની ફ્લેવર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. 1 થી 2 મિનિટમાં એની ફ્લેવર ખૂબ જ સરસ આ સબ્જી સાથે મેચ થઈ જશે. તમે જોઈ શકો છો કે બધું તેલ છૂટું થઈ ગયું છે. તો અહીંયા આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે કેવો સરસ કલર આવી અને રેડી થયો છે. અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી એવી આ બની અને રેડી થાય છે. તમારા ઘરમાં કાંઈ પણ શાક ના હોય ત્યારે તમે આ ચોક્કસથી ટ્રાય કરી શકો છો. અને તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે. અને તમે આ સબ્જી વારંવાર બનાવવાના છો, એટલી સરસ બની અને રેડી થઈ જાય છે. અને ઉપરથી આપણે સર્વિંગમાં મલાઈ એડ કરી છે. તો અહીંયા તૈયાર છે મલાઈ પ્યાઝ સબ્જી. તો ચોક્કસથી તમે ટ્રાય કરજો. મળીએ આપણે વધુ એક વિડીયો સાથે.